નમસ્કાર. આજના આપણા ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જો આજે આપણે એક એવી કથાનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ ને જે સાંભળવામાં ભલે એક સામાન્ય લોકકથા લાગે પણ ખરેખર એક બહુ જ ઊંડો પાઠ છે. એકદમ સુરક્ષિત અને સમૃદ્ધ સમાજ ચલાવવા માટે કેવી અને કેટલી કઠોર કિંમત ચૂકવવી પડે છે એની આ વાત છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધા જ આ વિષયમાં ઉતરીએ. સૌથી પહેલાં તો આ પ્રશ્ન જુઓ, રાજ્યને બચાવવા માટે સૌથી મોટું બલિદાન કોનું હોઈ શકે? હવે સાંભળવામાં આ પ્રશ્ન કદાચ સાવ સીધો અને સરળ લાગશે, પણ ખરેખર એવું નથી. આ એક એવી ભયંકર નૈતિક દ્વિધા છે જેના પર આપણું આજનું આખું એક્સપ્લેનર ઊભું છે. વિચારો, જ્યારે તમારી અંગત લાગણીઓ અને રાજ્યના અસ્તિત્વમાંથી કોઈ એકને પસંદ કરવાનો વારો આવે ત્યારે વાસ્તવમાં શું થાય? તો આ આખી વાર્તાનો પાયો સમજવા માટે આપણે રાજા લુકેન્દ્રસિંહ અને રાણી સુખબાના શાસનમાં જવું પડશે. હવે આ કંઈ કોઈ સામાન્ય રાજ્ય નહોતું હો. તમે એને એકદમ પરફેક્ટ યુટોપિયા કહી શકો. રાજા માટે ગરીબ હોય કે અમીર, બધા માટે સમાન ન્યાય હતો. અને રાણી સુખબા એ પ્રજાને બિલકુલ પોતાના જ સંતાનની જેમ સાચવતા હતા. મતલબ કે આ એક એવો સમાજ હતો જ્યાં શાસકો ખરેખર લોકોના સાચા માતાપિતા સમાન હતા. હવે તમને એમ થશે કે રાજાના સંતાનો એટલે બસ રાજમહેલમાં આરામ જ કરતા હશે, ખરું ને? પણ ના, એવું બિલકુલ નહોતું. આ સંતાનો એટલે સરકારની એક એવી પરફેક્ટ મશીનરી જે આજના આધુનિક દેશોને પણ શરમાવી દે. અહીં જુઓ, પહેલી દીકરી અન્નપૂર્ણા, જે અન્ન અને રાહત કાર્ય સંભાળતી. બીજી દીકરી પોતાની માસ્ટર સ્ટ્રેટેજીથી એ સુનિશ્ચિત કરતી કે અન્નનું વિતરણ એવી રીતે થાય કે રાજ્યમાં કોઈ ભૂખ્યું ન સૂએ. ત્રીજી દીકરી મહેતી, જે પોતાના નીતિશાસ્ત્રના જ્ઞાનથી આખા દરબારને માર્ગદર્શન આપતી. અને ચોથી દીકરી ચતુરી, જે રાજ્યના નાણાં અને ખજાનાનો પાઈનો હિસાબ રાખતી. છે ને એકદમ મજબૂત વહીવટી માળખું? અને આ જ શાસન વ્યવસ્થાના છેલ્લા 2 મુખ્ય સ્તંભો પણ જોઈ લઈએ. રાજાનો એકમાત્ર પુત્ર હતો બહાદુર. નામ એવા જ ગુણ. એ સરહદની રક્ષા કરતો અને દુશ્મનોમાં ખૌફ પેદા કરતો. પણ આ આખી વ્યવસ્થામાં જે સૌથી આશ્ચર્યજનક અને મારા મતે સૌથી પ્રોગ્રેસિવ વાત છે તે છે 5મી દીકરીની ભૂમિકા. તે માત્ર નિષ્પક્ષ કર વસૂલાત જ નથી કરતી, પણ જંગલો અને નદીઓનું રક્ષણ પણ કરતી. વિચારો, એ જમાનામાં એ સમજવું કે પ્રકૃતિને સાચવ્યા વિના કોઈ રાજ્ય લાંબો સમય ટકી જ ન શકે, એ ખરેખર કેટલી મોટી દૂરંદેશી કહેવાય. ધ કોલેપ્સ વેન પ્રોસ્પેરિટી ગ્રાઇન્ડ્સ ટુ અ હોલ્ટ. એટલે કે જ્યારે સમૃદ્ધિ અચાનક થંભી જાય છે. અત્યાર સુધી બધું જ પરફેક્ટ હતું, પણ હવે એક એવી આફત આવે છે જેની સામે આ આખી સુવ્યવસ્થિત સિસ્ટમ કેવી રીતે લાચાર બને છે તે જોઈએ. શાંતિ અને સમૃદ્ધિનો એ સુવર્ણ યોગ બહુ લાંબો ન ટક્યો. અચાનક જ એક એવી ભયંકર મહામારી ત્રાટકી જેનો કોઈ જ ઈલાજ નહોતો. બધું જ વેર વિખેર થઈ ગયું. અને સૌથી મોટો ફટકો ત્યારે પડ્યો જ્યારે આ રોગચાળામાં ખુદ રાજાનું જ અવસાન થયું. આખું રાજ્ય શોકમાં ગરકાવ થઈ ગયું, નેતૃત્વ વિહોણું બની ગયું. અને બરાબર આ જ સમયે આવે છે આપણી વાર્તાની સૌથી નિર્ણાયક ક્ષણ, બીજી દીકરીનું પેલું સ્વપ્નમાં ઈશ્વરે એક અત્યંત કઠોર શરત મૂકી. જો તારા પરિવારનો કોઈ એક સભ્ય પોતાની જિંદગી ત્યાગ કરવા તૈયાર થાય તો હું તને ફરી પૃથ્વી પર મોકલી શકું. બસ આ એક જ શરતે આખા શોકાતુર પરિવાર સામે એક એવી ભયંકર અને અસંભવ પસંદગી ઊભી કરી દીધી કે જેની કલ્પના પણ ધ્રુજાવી દે. આ એક એવો નિયમ હતો જેને કોઈ જ બદલી શકે તેમ નહોતું. કોઈ જ નહીં. ધ અલ્ટિમેટ ડાયલેમા, વેઇંગ ધ વેલ્યુ ઓફ લાઈફ અગેન્સ્ટ ધ સ્ટેટ. જીવન અને રાજ્ય વચ્ચેની અંતિમ નૈતિક દ્વિધા. ભગવાનની આ શરત સાંભળ્યા પછી બહેનો વચ્ચે એક અત્યંત ગુપ્ત બેઠક થાય છે. અને તમને જણાવી દઉં કે આ કોઈ સામાન્ય પરિવારની ભાવનાત્મક ચર્ચા નહોતી. આ તો માનવ જીવન વિરુદ્ધ રાજ્યના સંસાધનોનું એકદમ નિર્દય અને પારદર્શક મૂલ્યાંકન હતું. આ બહેનોએ બહુ જ વ્યવહારુ તર્ક સાથે પરિસ્થિતિનું એનાલિસિસ કર્યું. એ સ્પષ્ટ હતું કે 3 બહેનોના પતિઓનું બલિદાન કોઈ કાળે આપી શકાય તેમ નહોતું. શા માટે? કારણ કે અન્નપૂર્ણાના પતિ રાજાના અત્યંત વિશ્વાસુ સાથી છે. મહેતીના પતિ અસાધારણ બુદ્ધિશાળી અને આખા દરબારના મુખ્ય માર્ગદર્શક છે. અને 5મી દીકરીના પતિ એ તો પર્યાવરણ અને ભવિષ્યના રક્ષક છે. જો આ 3માંથી કોઈ એકનું પણ બલિદાન અપાય ને તો આખી સિસ્ટમ કડડભૂસ થઈ જાય.
અહીં લાગણીઓની કોઈ જગ્યા નહોતી. આ પ્યોર શુદ્ધ વ્યાવહારિકતા હતી. તો હવે બાકી રહ્યા માત્ર 2 જ વિકલ્પો. એક તરફ બીજી દીકરીના પતિ છે, જે પહેલેથી જ ગંભીર રીતે બીમાર છે. હવે તમે જ વિચારો, જે માણસ પહેલેથી જ મોત સામે લડી રહ્યો છે, તેના પર આ બલિદાનનો બોજ નાખવો એ તો ક્રૂરતાની હદ કહેવાય. અને બીજી તરફ છે ચોથી દીકરી, એટલે કે ચતુરીના પતિ, જેમનું રાજ્ય, દરબાર કે પ્રજાના કલ્યાણમાં કોઈ જ નોંધપાત્ર યોગદાન નહોતું. આ એકદમ અજીબ પરિસ્થિતિ હતી. એક તરફ નિર્દયતા હતી અને બીજી તરફ રાજ્ય માટેની ઉપયોગિતા. અને આખરે એકદમ સન્નાટા વચ્ચે ચતુરી મૌન તોડે છે. એનું તારણ સાંભળવામાં ભલે બહુ જ ચોંકાવનારું લાગે, પણ તાર્કિક રીતે એકદમ સચોટ હતું. તે ખુદ સ્વીકારે છે કે તેના પતિનું રાજ્ય માટે કોઈ જ યોગદાન નથી, અને તેથી જ તેમનું બલિદાન આપવાથી રાજ્યની વ્યવસ્થાને સૌથી ઓછું નુકસાન થશે. મતલબ કે આ કોઈ ભાવુક પત્નીનો નિર્ણય નહોતો, પણ એક અત્યંત ચતુર અને રાજ્યનિષ્ઠ પ્રતિનિધિનો નિર્ણય હતો. ચતુરીના જ શબ્દોમાં કહીએ તો, હું આ નિર્ણય સ્વાર્થથી નહીં, પરંતુ રાજ્ય અને પિતા પ્રેમથી લઈ રહી છું. આ વાક્ય પર ખાસ ધ્યાન આપજો. આ સ્પષ્ટપણે દેખાડે છે કે અંગત મોહ કરતાં રાજ્ય પ્રત્યેની ફરજ કેટલી સર્વોપરી હોઈ શકે છે. તે પોતાનું સૌથી મોટું વ્યક્તિગત નુકસાન સ્વીકારી લે છે. શા માટે? માત્ર એટલા માટે કે રાજ્ય અને પ્રજાની ભલાઈ માટે ચાલતી પેલી મશીનરી એ ક્યારેય ન અટકે. આખરે તમામ બહેનો ખૂબ જ ભારે હૈયે આ કઠોર નિર્ણયને સ્વીકારે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે ખુદ ઈશ્વર પણ આ નિર્ણય પાછળની કઠોરતાને સ્વીકારે છે. ઈશ્વરે નોંધે છે કે આ બલિદાન પાછળ કોઈ જ અંગત સ્વાર્થ નહોતો, પરંતુ પ્રજા માટેની, રાજ્ય માટેની એક અડગ અને વ્યવહારિક ફરજ છુપાયેલી હતી. અને બસ આ જ સમર્પણ અને ફરજને જોઈને ભગવાન રાજાને ફરીથી જીવનદાન આપે છે. અને જ્યારે રાજા ફરી જીવંત થઈને પાછા ફરે છે ને, ત્યારે તેમને આ સૌથી મોટું સત્ય સમજાય છે કે રાજ્ય માત્ર સત્તાથી નહીં, પરંતુ કઠિન નિર્ણયો અને ત્યાગથી ટકતું હોય છે. જુઓ, આ માત્ર કોઈ સદીઓ જૂની વાર્તા નથી, પણ એક બહુ જ ઊંડો અને સાર્વત્રિક પાઠ છે. આ આખી કથા આપણને એક બહુ જ અઘરો પ્રશ્ન પૂછે છે. શું આજના આપણા આધુનિક સમાજની સમૃદ્ધિ પાછળ પણ આવા જ કોઈ અદૃશ્ય અને કઠોર બલિદાનો છુપાયેલા હશે ખરા? અને કદાચ જો ક્યારેક જરૂર પડે તો શું આપણે બૃહદ કલ્યાણ માટે આવો સ્વાર્થરહિત ત્યાગ કરી શકીશું? વિચારજો જરૂર.